અમરેલી જિલ્લાના લીલિયા પાસેનું અંટાળિયા ગામ છે. એમાં 8મી જુલાઈએ સાંજે 7:30-8 વચ્ચે સિંહે એક 21 વર્ષના યુવાન ઉપર હુમલો કરી અને એને મારી નાખ્યો. અને પછી એની લાશ તો મળી ગઈ છે, સિંહ પણ પાંજરે પુરાઈ ગયો છે. પણ આ ઘટના માનવભક્ષી સિંહની નથી. આ અને માનવભક્ષી પણ ન કહેવાય અને સિંહે અકારણ કરેલો હુમલો પણ ન કહેવાય. કારણ કે જે વન વિભાગે માહિતી આપી એ પ્રમાણે સિંહ અને સિંહણ, સિંહનું નામ અત્યારે જે આવ્યું એ ભગત છે, કારણ કે ગીરમાં સિંહોના નામ પડે છે. તો સિંહ અને સિંહણ પોતાના સંવનન કાળમાં, સંવનન પ્રક્રિયામાં, મેટિંગ પીરિયડમાં પ્રજોત્પત્તિના કામમાં વ્યસ્ત હતા. એ સમયે કોઈ માણસ ત્યાં જાય, દીપડો ત્યાં જાય, હરણ ત્યાં જાય કે ઇવન બીજો સિંહ પણ ત્યાં જાય, તો એ સિંહો સંવનનમાં રત વખતે કોઈની દખલગીરી ચલાવતા નથી. ગીરના જંગલમાં એવા સંખ્યાબંધ કિસ્સા બન્યા છે કે જ્યારે સિંહ અને સિંહણ પોતાના મેટિંગમાં વ્યસ્ત હોય ત્યારે વન ખાતાના એના જાણકાર અધિકારીઓ જે એની સાથે 5, 10, 15 વર્ષથી કામ કરે છે, એ પણ એક સલામત અંતર જાળવવાનું પસંદ કરે છે. કારણ કે ત્યારે સિંહ અત્યંત આક્રમક હોય. એની ઝડપ, એની ત્વરા, એની શક્તિ, એનો કોઈ અંદાજ નજીક જનારને મળતો નથી. અહીંયા નીચે કેટલાક સમાચારો પસાર થાય છે, એમાં જોવામાં આવશે કે સિંહને ખલેલ પહોંચાડવામાં આવે સંવનન કાળમાં તો એણે માણસોને મારી નાખ્યાના દાખલા છે, એણે બીજા સિંહોને મારી નાખ્યાના દાખલા છે, એણે દીપડાને મારી નાખ્યાના દાખલા. લીલિયાની જે ઘટના બની છે એમાં તો એવી વિગત અત્યારે સામે આવી છે કે ગેરકાયદેસર સિંહ દર્શન કરવા માટે ગયેલી ટોળી હતી. લગભગ 3 માણસો હતા જે સિંહ અને સિંહણ સંવનન કરતા હોય એ નજીકથી જોવાની લાલચ રોકી ન શક્યા અને એમાં એટલા નજીક પહોંચી ગયા કે એમને ખબર ન પડી કે સિંહ ક્યારે એમના ઉપર મોત બનીને ત્રાટકશે. જેનું મૃત્યુ થયું એ યુવાન 21 વર્ષનો છે, એટલે એને દુનિયા ઘણી જોવાની હતી ગુમાવ્યો છે. આની લાશ મળી આવી છે અને 9 થી 12 વર્ષની ઉંમરનો જે સિંહ છે ભગત નામનો, એને પણ પાંજરે પૂરી દેવામાં આવ્યો છે અને એની તપાસ કરવામાં આવશે કે આ શું થયું હતું. પણ આમ સાદો કિસ્સો એ છે કે કોઈ વ્યક્તિ પોતાના બેડરૂમમાં આરામથી સૂતી હોય અને ત્યાં જઈને કોઈ ખલેલ પહોંચાડે તો જે પ્રકારની આપણી પ્રતિક્રિયા હોય એવી જ પ્રતિક્રિયા સિંહે આપી છે. ભૂતકાળના કિસ્સાઓના આ કિસ્સાઓમાંથી ધડો એટલો લેવાનો છે કે ચોમાસામાં ગીરનું જંગલ બંધ એટલા માટે રાખવામાં આવે છે કે સિંહ ને સિંહણ છે એને એકાંત મળે. એ એકાંતમાં સડી કરવા જાય તો પછી જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે, જે આ કિસ્સામાં બન્યું છે.